અહીંયા આપણને ક્વેશ્ચનમાં ગણ a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 આપેલું છે, ઘટક 1 2 અને 1 3 ને સમાવતા હોય અને સ્વવાચક અને સંમિત હોય, સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય, આના ઉપર ખાસ માર્ક કરજો, તેવા સંબંધોની સંખ્યા જોઈએ છે. એવી કેટલી સંખ્યા મળશે? તો આપણે સૌથી પહેલા તો આના ઉપરથી જે સંબંધો મળે છે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે 1 2 અને 1 3 ને સમાવતા હોય. તો અહીંયા આગળ a ઇઝ ઇક્વલ ટુ 1 1 2 2 3 3 1 2 2 1 1 3 3 1. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે સ્વવાચક અને સંમિત કીધું છે એટલે પૂરતું ધ્યાન રાખવું પડશે 1 2 3 માં કે 1 1 2 2 3 3 છે એટલા માટે કે એ સ્વવાચક છે. જ્યારે સંમિત બતાવવું છે તો 1 2 છે તો 2 1 હોવું જોઈએ, 1 3 પણ લેવાનું છે તો 1 3 છે તો 3 1 હોવું જોઈએ. પરંતુ પરંપરિત ન હોય તો પરંપરિત નહીં થાય. કેમ પરંપરિત નહીં થાય? તો એના માટેનો એક જ ઓપ્શન કે જો આપણી પાસે 2 1 છે, 2 1 belongs to a મતલબ આમાં આવે છે અને 1 3 belongs to a એ પણ આવે છે, તો 2 1 અને 1 3 આવે છે તો 2 3 આવે છે તો ના, 2 3 આમાં આવતું નથી, માટે 2 3 not belongs to a. તેથી કહી શકાય કે આ સંબંધ પરંપરિત નથી. અને આપણે એવું તો જોઈતું હતું કે પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા, તો તેવા સંબંધોની સંખ્યા માત્ર એક જ મળે છે, તો માટે ઓપ્શન એ રાઈટ આન્સર છે. અહીંયા આગળ આવશે ઓપ્શન એ, એક સંબંધ મળે છે. આવો ક્વેશ્ચન છે a ઇઝ ઇક્વલ ટુ 2 3 4 5 આપેલું છે. f જેમ a ટેન્ડ્સ ટુ a પ્રકારના કેટલા વ્યાપ્ત વિધેય મળી શકે? તો અહીંયા પ્રશ્ન એવો છે કે a ટેન્ડ્સ ટુ a ના કેટલા વ્યાપ્ત વિધેય મળી શકે? તો અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે ગણની અંદર કેટલા ઘટક છે? 4 ઘટક છે. જ્યારે પણ આ પ્રકારનો ક્વેશ્ચન આવે અને તમને વ્યાપ્ત વિધેય કેટલા મળી શકે આવો પ્રશ્ન કર્યો હોય ત્યારે તમારે એક જ સૂત્ર વાપરવાનું, NPN. મતલબ એવો થાય કે અહીંયા આગળ a ટેન્ડ્સ ટુ a છે, 4 ઘટકો છે, તો માટે આપણે લખીશું 4p4 એટલે કે ઓપ્શન એ આનો રાઈટ આન્સર થશે. સ્ટુડન્ટ્સ અહીંયા ક્વેશ્ચન જોઈશું આપણે a બરાબર 1 2 3 અને r બરાબર 1 2 2 1 અને 2 3. અહીંયા જે રિલેશન આપેલો છે 1 2 2 1 અને 2 3, તો શું કહી શકાય? r સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત હોય કે એક પણ નહીં? તો પ્રશ્ન એ પ્રકારનો છે કે અહીંયા a બરાબર 1 2 3 આપેલું છે, તો આપણે સ્વવાચક ચેક કરવું હોય તો સૌથી પહેલા 1 1 2 2 અને 3 3 આ હોવું જોઈએ, પણ એ પૈકીનું એક પણ આની અંદર દેખાતું નથી એટલે સ્વવાચક તો નથી. ચલો ત્યાંથી આગળ વાત કરીએ કે સંમિત છે કે નહીં એ ચેક કરીએ. તો કે 1 2, તો કે હા 1 2 છે તો એનું રિવર્સ 2 1 હોવું જોઈએ, રાઈટ? હા એ છે. ચલો 2 3 આપેલું છે તો એના માટે આપણે રિવર્સ વિચારવું પડે કે 3 2 આપેલું છે, તો કે ના 3 2 આપેલું નથી, માટે એ સંમિત પણ થશે નહીં. ચલો આપણે પરંપરિત વિશે વાત કરીએ કે જો 1 2 2 1 આ બંને આપેલું છે તો 1 1 હોવું જોઈએ, તો 1 1 પણ નથી, માટે પરંપરિત પણ થશે નહીં. તો ચોથો ઓપ્શન ડી એક પણ નહીં આવશે. આપણને અહીંયા પ્રશ્ન આપેલો છે કે tan સ્ક્વેર કૌંસની અંદર 1/2 sin ઇનવર્સ √7/4 ની કિંમત આપણે શોધવાની છે. અહીંયા ઓપ્શન આપેલા છે. સૌથી પહેલા આ પ્રકારનો જ્યારે પણ કોઈ પ્રશ્ન આપેલો હોય તો બહાર tan સ્ક્વેર છે, અંદર sin ઇનવર્સ વાળું પદ છે. કોઈ પણ sin ઇનવર્સ, cos ઇનવર્સ, tan ઇનવર્સ, cot ઇનવર્સ કોઈ પણ ઇનવર્સ વાળું પદ અહીંયા આપેલું હોય ત્યારે સૌ પ્રથમ તમારે અહીંયા ખૂણો ધારી લેવો પડશે. એટલે કે sin ઇનવર્સ √7/4 બરાબર તમે થીટા ધારી લો. ચલો અહીંયા થીટા ધારી લીધો, મતલબ કે sin થીટા બરાબર કિંમત શું મળી ગઈ? √7/4. આ કિંમત તમને sin થીટાની મળી ગઈ. હવે શું કરશો? તો અહીંયા આગળ sin ઇનવર્સ √7/4 બરાબર થીટા લેવાનું છે. ચલો આપણે આની જગ્યાએ થીટા મૂકી દઈએ. તો અહીંયા આપણને મળશે tan સ્ક્વેર θ/2 અને તમે સૌ જાણો છો કે tan સ્ક્વેર θ/2 નું સૂત્ર 1 - cos θ, એટલે આને ટપલી મારીએ 2 નીચે પડે તો 2 2 કેન્સલ, એટલે 1 - cos θ, ખૂણો ડબલ થાય એનું સૂત્ર, અને નીચે 1 + cos θ. હવે અહીંયા આપણને આપ્યું છે sin θ, આપણે જોઈએ છે cos θ, તો અહીંયા સીધું જ આપણે પાયથાગોરસની મદદથી sin એટલે શું થાય? સામેની બાજુ. આને ખૂણો માની લઈએ તો sin એટલે સામેની બાજુ ભાગ્યા કરણ એટલે 4. આ 4 નો વર્ગ થાય 16, 16 માંથી 7 જાય તો 9,
9 નું વર્ગમૂળ 3 એટલે આપણને આ પાસેની બાજુ મળી, આ સામેની બાજુ મળી અને આ કર્ણ મળ્યો. આના ઉપરથી આપણે અહીંયા cos θ મેળવી શકીશું. તો cos θ શું થાય? cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 3/4. આપણને જેવી cos θ ની વેલ્યુ મળી 3/4 આમાં આપણે મૂકી દઈશું. 1 માઇનસ cos θ ની વેલ્યુ કેટલી છે? 3/4. 3/4 છેદમાં 1 પ્લસ cos θ ની વેલ્યુ 3/4. ચલો આપણે લસા લઈ લઈશું. 4 એકા 4, 4 માંથી 3 જાય તો 1/4 અને અહીંયા 4 એકા 4, 4 ને 3 7/4. 4 4 કેન્સલ. 1/7 તમારો સાચો આન્સર છે. ઓપ્શનમાં જોઈ લો, ઓપ્શન બી 1/7 એનો જવાબ આવશે. અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે 2 cos ઇનવર્સ √3/2 વત્તા sin ઇનવર્સ √3/2. આ પ્રકારનો પ્રશ્ન આવે તો ગભરાવાનું નહીં, સીધું જ 2 cos ઇનવર્સ √3/2 છે. આપણી નજર અહીંયા પડવી જોઈએ કે cos ઇનવર્સ √3/2 વત્તા sin ઇનવર્સ √3/2 એ એક આપણને નિત્યસમ મળે છે, એટલે કે એનો જવાબ આપણને π/2 થાય એ ખબર છે, પણ ચલ એના સમાન હોવા જોઈએ, એના ખૂણા સમાન હોવા જોઈએ, √3/2 તો જ π/2 થાય, નહીતર ન થાય. તો આપણે આને પહેલા અલગ કરીશું કે 2 cos ઇનવર્સ છે તો આપણે એવું લખીએ કે cos ઇનવર્સ √3/2 વત્તા cos ઇનવર્સ √3/2. આવું લખી શકાય. 2 cos ઇનવર્સ √3/2 ને મેં અલગ પાડ્યા છે કે cos ઇનવર્સ √3/2 વત્તા cos ઇનવર્સ √3/2. અને આ તો જેમ હતું એમનું એમ જ લખીએ કે sin ઇનવર્સ √3/2. હવે તમે જાણો છો કે આને શું કહેવાય? cos ઇનવર્સ √3/2 વત્તા sin ઇનવર્સ √3/2 એટલે એનો જવાબ આવશે π/2. તો આની જગ્યાએ આ આખાની જગ્યાએ આપણે π/2 લખી શકીએ તો કે હા. એના પછી cos ઇનવર્સ √3/2. તમે એક એંગલ વિચારો કે ખૂણો √3/2 આઉટપુટ ક્યારે આપે? cos ની અંદર √3/2 cos 30 હોય ત્યારે આપે, એટલે કે આપણે π/6 લખીએ તો અહીંયા થાય π/6. બધા જાણે છે કે π/2 એટલે 90 થાય, π/6 એટલે 30 થાય, તો 90 અને 30 120 થાય. તો આપણે 120 આન્સર કયો આપે છે? ડાયરેક્ટ વિચારો ફટાફટ. તો અહીંયા π/3 એટલે 60, 60 ગુણ્યા 2, 60 × 120, સીધો જવાબ આવશે ઓપ્શન એ. બહુ જ ટૂંકી રીત, ફટાફટ થઈ જાય. આના ઉપરથી આઈડેન્ટિટી બની ગયું એટલે કે π/2 મળી ગયું. તરત જ ખબર પડી જાય cos ઇનવર્સ √3/2. તો કે cos માં √3/2 ક્યારે આપે? π/6 માં આપે, એટલે કે 30 અને 90, 120 ક્યાં આવે છે? તો કે π/3 એટલે 60, 60 × 120. અહીંયા ક્વેશ્ચન છે cos ઇનવર્સ cos બ્રેકેટમાં -π/2. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિ પ્રતિવિધેયોના MCQ બોર્ડની અંદર અને ગુજકેટમાં પણ સારું એવું વેટેજ છે, તો આના ઉપર ફોકસ કરવાની જરૂર છે. અહીંયા ધ્યાન રાખજો કે બ્રેકેટમાં cos -π/4 આપેલું છે, તો જ્યારે માઇનસ આપેલું છે અને બહાર જે છે એ યુગ્મ વિધેય છે. હવે યુગ્મ વિધેય હોવાના કારણે એનો ગુણધર્મ છે કે માઇનસ ને ગળી જશે, એટલે કે બહાર માઇનસ આવશે નહીં. તો આપણે લખી દઈએ કે cos ઇનવર્સ cos π/4. તો અહીંયા શું ખબર પડી કે cos ઇનવર્સ cos π/4 અને π/4 જે છે એના વિસ્તારમાં આવે છે. cos ઇનવર્સના વિસ્તારમાં cos ઇનવર્સનો વિસ્તાર થાય છે 0 થી લઈને π. તો આપણે આ એના વિસ્તારમાં આવે તો cos ઇનવર્સ ગયા તો π/4 આન્સર. π/4 જે છે એ આન્સર, ઓપ્શન એ એનો જવાબ થશે. હવે અહીંયા પ્રશ્ન છે કોઈક x બિલોંગ્સ ટુ -1 થી 1 માટે cos ઇનવર્સ x બરાબર π/5, તો sin ઇનવર્સ x શું થાય? હવે વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડની અંદર ઘણી વખત આ પ્રકારના પ્રશ્નો જોવા મળશે અને તમને ખબર જ હોવી જોઈએ કે 50 MCQ ની અંદરથી ઘણા MCQ એવા હશે કે જે તમે જોઈને તરત જ સોલ્વ કરી શકશો. તો તમે એ સિક્વન્સની અંદરથી એવી પ્રેક્ટિસ ન કરતા કે આ ફર્સ્ટ નંબરનો MCQ સોલ્વ ન થાય ત્યાં સુધી હું સેકન્ડ ઉપર ન જઉં. તમને ઓવરઓલ જે પેપર વાંચવા માટે જે સમય મળ્યો હોય ત્યારે તમારે જોઈ લેવાનું કે કોને કયા MCQ ને સૌથી પહેલા પ્રાયોરિટી આપવી. 1 કલાકનો સમયગાળો હોય છે. જે પેપરની અંદર જે MCQ સૌથી પહેલા આવડતા હોય એ ફટાફટ સોલ્વ કરી નાખવાના. વિચારવા જેવા લાગતા હોય એવા MCQ લાસ્ટમાં રાખવાના. તો આ બધા MCQ એવા છે કે જે એકદમ સરળ કક્ષાના કહી શકાય, ફટાફટ આવડી જાય. તો cos ઇનવર્સ x બરાબર π/5, તો sin ઇનવર્સ x પૂછ્યું છે. આપણને ખબર જ છે કે sin ઇનવર્સ x વત્તા cos ઇનવર્સ x બરાબર શું થાય? તો કે π/2 થાય. યસ. તો હવે આપણે જોઈએ છે sin ઇનવર્સ x, એટલે આપણે કોને કરતા બનાવીશું? sin ઇનવર્સ x ને કરતા બનાવીશું. તો π/2 માઇનસ cos ઇનવર્સ x સામે જાય તો π/2 માઇનસ cos ઇનવર્સ x.
અને આપણી પાસે cos ઇનવર્સ x ની વેલ્યુ તો આપેલી જ છે. cos ઇનવર્સ x ની વેલ્યુ કેટલી છે? π/5. આપણે અહીંયા π/5 જેવા મૂકી દઈશું એટલે તરત જ આનો લસા લઈ લઈશું. લસા લઈએ 5 અને 2 નો લસા થાય 10. 2 પંચા 10 તો અહીંયા આવશે 5π માઇનસ 5 દુ 10 અહીંયા આવશે 2π. 5π માઇનસ 2π એટલે કે 3π/10. ઓપ્શન કયો છે? યસ, ઓપ્શન સી 3π/10 એનો સાચો જવાબ આવશે. અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે a થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા, અને તમને પૂછ્યું છે કે a of π/4 into a of minus π/4. એટલે આપણે શું કરવાનું થાય છે આ પ્રશ્નમાં? a of થીટા છે એટલે થીટાની જગ્યાએ એકવાર π/4 પુટ કરવાનું થાય. જેવું π/4 તમે મૂકી દેશો તો જ્યાં જ્યાં થીટા આપેલો છે શ્રેણિકમાં ત્યાં બધી જ જગ્યાએ π/4 મૂકવાનો આવશે. ત્યારબાદ a of minus π/4 એટલે કે જ્યાં થીટા દેખાય છે ત્યાં હવે તમે માઇનસ π/4 મૂકો અને બધી જ જગ્યાએ જ્યાં જ્યાં થીટા છે ત્યાં માઇનસ π/4 મૂકશો. ત્યારબાદ એ બંનેનો શ્રેણિક ગુણાકાર થશે. તો શ્રેણિક ગુણાકાર કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે. બસ આ પ્રકારની આની પ્રોસેસ છે. ચલો કરીએ આપણે. a of π/4 તો આપણને શું મળી ગયું? cos π/4, અહીંયા sin π/4, અહીંયા આવશે માઇનસ sin π/4 અને આમાં મુકાશે cos π/4. આ વાત થઈ ગઈ a of π/4 ની. હવે આપણે મૂકી દઈએ a of minus π/4. ત્યારબાદ a of minus π/4 મૂકશો એટલે તરત જ cos થીટાની જગ્યાએ માઇનસ π/4. પણ cos તો તમને ખબર જ છે કે માઇનસ ગળી જાય તો સીધું આપણે મૂકી દઈશું cos π/4. sin માં જેવું માઇનસ આવશે તો sin વિધેય શું કરશે? બહાર ફેંકી દેશે માઇનસને. તો અહીંયા આવશે માઇનસ sin π/4. અહીંયા જ્યારે sin માં માઇનસ આવશે તો માઇનસ sin વિધેય જે છે એ બહાર ફેંકી દેશે તો બહાર બીજું માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, તો ડાયરેક્ટ લખી શકશો sin π/4. ત્યારબાદ cos થીટા, થીટાની જગ્યાએ માઇનસ π/4 મૂકશો તો cos વિધેય યુગ્મ વિધેય હોવાના કારણે જે માઇનસ છે એ ગળી જાય એટલે તરત જ અહીંયા આવશે cos π/4. યસ, આપણને આ વિધેય મળી ગયા છે. હવે સીધું તેનું શ્રેણિક ગુણાકાર કરવાનો છે. શ્રેણિક ગુણાકાર કરતી વખતે આપણે એની કિંમત મૂકી દઈએ પહેલા. ચલો કિંમત મૂકીએ તો અહીંયા a π/4 into a minus π/4 એટલે આ બંનેનો ગુણાકાર થઈ ગયો. ત્યારબાદ કિંમત π/4 તો 1/√2, અહીંયા 1/√2, ત્યારબાદ -1/√2 અને અહીંયા તમને મળશે 1/√2. એની બાજુમાં a of minus π/4 છે. જો એ કિંમત મૂકીએ તો cos π/4 ની કિંમત 1/√2 આવશે. ત્યારબાદ માઇનસ sin π/4 એટલે -1/√2 આવશે. sin π/4 તો આપણને શું મળશે? 1/√2 અને cos π/4 એટલે 1/√2. આ દરેક કિંમત આપણે મૂકી દીધી છે. બસ હવે એનો શ્રેણિક ગુણાકાર કરવાનો છે. શ્રેણિક ગુણાકાર શું થશે? તો અહીંયા આપણે લેવાનું છે a11. a11 એટલે પહેલી હાર પહેલો સ્તંભ. ચલો કરો ગુણાકાર. 1/√2 1/√2 આપણને મળશે 1/2. હવે આનો ગુણાકાર આની સાથે તો અહીંયા પણ આવશે 1/2. ત્યારબાદ આ 1 2 માટેનું છે એટલે કે પહેલી હાર બીજો સ્તંભ. ગુણાકાર કરીએ તો અહીંયા આવશે -1/2. આગળ વધીએ, અહીંયા નીચે ઉતરીએ, અહીંયા આવશે 1/2. ત્યારબાદ આ આવશે a21 બીજી હાર પહેલો સ્તંભ. તો હાર અહીંથી લઈશું, સ્તંભ અહીંથી લઈશું. બીજી હાર પહેલો સ્તંભ, આ બંનેનો ગુણાકાર તો માઇનસ આવશે. -1/2 પ્લસ 1/2. ત્યારબાદ આગળ વધીએ, નીચે ઉતરીએ, ફરી પાછું શું આવશે? અહીંયા કિંમત a22 માટે છે. જેવું a22 માટે આવશે એટલે બીજી હાર બીજો સ્તંભ, માઇનસ માઇનસ પ્લસ. શું મળશે આપણને? 1/2. આગળ વધીએ, નીચે ઉતરીએ, પ્લસ 1/2. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ 1/2 પ્લસ 1/2 એટલે કે 1 થાય. -1/2 પ્લસ 1/2 0 થાય. -1/2 પ્લસ 1/2 0. અહીંયા મળી ગયું 1/2 પ્લસ 1/2 એટલે કે 1. આ મળી ગયું આપણને આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણિક. તો i મળી જાય છે. ઓપ્શનમાં i છે, ઓપ્શન એ એનો સાચો જવાબ છે. આ પ્રકારનો ગુણાકાર આવે કે જ્યારે પણ ગુણાકાર આવો કરવાનો થાય તો વેલ્યુ મૂકીને પણ ગણી શકાય છે. તમારે ડાયરેક્ટ કરવું હોય તો થોડુંક થિયોરેટિકલી એવું વિચારી લેવાનું કે a of થીટા છે, જો આપણે આનું મૂલ્ય શોધવું હોય તો શું થાય? cos into cos એટલે cos સ્ક્વેર થશે, માઇનસ 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 પ્લસ એટલે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. આપણે જાણીએ છીએ કે આની વેલ્યુ 1 થાય છે એટલે કે સીધી જ આની કિંમત મળી જશે a of π/4 ની 1 અને પછી -π/4 મૂકશો
ત્યારે પણ કિંમત એની 1 જ આવશે અને 1 into 1 એટલે 1 આવશે તો આપણને સીધું આઈડેન્ટિટી મેટ્રિક ડાયરેક્ટ જ મળી જશે અને આની કિંમત પણ 1 જ થાય છે. તો આ રીતે પણ તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો. હવે જુઓ પ્રશ્ન અહીંયા a બરાબર શ્રેણિકમાં આપેલું છે xyz, અહીંયા b માં કંઈક શ્રેણિક આપેલું છે અને c માં કંઈક શ્રેણિક આપેલું છે. તમને કીધું છે ab કૌંસમાં છે અને c આપેલો છે. આનો ગુણાકાર કરવાનો છે. m ક્રોસ n પ્રકારનો શ્રેણિક હોય તો શું કહી શકાય? m બરાબર n, m ગ્રેટર ધેન n, m લેસ ધેન n અને m પ્લસ n બરાબર 7. આ પૈકી કયો ઓપ્શન સાચો છે એ આપણે ચેક કરવાનો છે. સૌ પ્રથમ તો આ જે છે a b c શ્રેણિક એની આપણે કક્ષા લખી નાખીએ તો આપણને કંઈક આઈડિયા આવશે કે એનો ગુણાકાર શક્ય છે. અગર શક્ય છે તો કઈ પ્રકારનો ગુણાકાર થશે, m અને n શું બને છે, કયા પ્રકારનો શ્રેણિક બને છે વગેરે વગેરે આપણને કંઈક ખબર પડશે. તો આપણે a આપણને આપેલો છે એક હાર અને 3 સ્તંભ, તો આપણે લખીશું 1 cross 3. પછી b, તો b આપણને શું આપેલો છે? તો 3 હાર 3 સ્તંભ દેખાય છે તો આપણે લખીશું 3 cross 3 એટલે કે 3 હાર 3 સ્તંભ. એનાથી આગળ c એટલે કે એમાં 3 હાર આપી છે અને 1 સ્તંભ આપ્યો છે તો c માટે આપણે લખીશું કે 3 હાર 1 સ્તંભ. હવે શું આપ્યું છે પ્રશ્નમાં કે a b c એટલે કે પહેલા તો બ્રેકેટમાં a b આપ્યું છે તો a અને b નો ગુણાકાર છે. તો કે a અને b નો ગુણાકાર શ્રેણિક ગુણાકાર તો જ શક્ય થાય જ્યારે 1 cross 3 અને અહીંયા 3 cross 3 આ a અને આ b, જ્યારે આ જે કક્ષા છે એનો સ્તંભ અને આ જે કક્ષા છે એની હાર ની સંખ્યા જો સમાન હોય તો જ એ ગુણાકાર શક્ય થાય. અચ્છા, સંખ્યા તો સમાન છે તો ગુણાકાર શક્ય છે. આઉટપુટ શું મળશે? આઉટપુટ આપણને જે વધ્યું છે એ મળશે એટલે કે 1 હાર અને 3 સ્તંભ. એ જે આઉટપુટ આપણને મળશે ગુણાકાર થયા પછી એ જવાબ આવશે એ આ ફોર્મેટમાં જવાબ આવશે. આ કક્ષા હશે એની એટલે કે 1 હાર હશે, 3 સ્તંભ હશે. હવે વિચારવાનું એ છે કે ab નો ગુણાકાર થઈ ગયો તો એની કક્ષા આવી 1 cross 3 અને હવે એનો ગુણાકાર થાય છે c સાથે તો c ની કક્ષા કેટલી છે? c ની કક્ષા છે 3 cross 1 એટલે કે અહીંયા શું ગુણાકાર શક્ય છે? તો હમણાં વાત કરીએ એમ કે કોઈ પણ કક્ષાનો સ્તંભ અને બીજી કક્ષાની હારની સંખ્યા જો સમાન હોય તો ગુણાકાર શક્ય છે. માટે અહીંયા તો ગુણાકાર શક્ય છે તો ફાઇનલી એનું આઉટપુટ શું મળશે? તો કે જે જવાબ આવશે એ 1 cross 1 માં હશે. હવે આને 1 cross 1 ને સીધું આપણે m cross n પ્રકારનો શ્રેણિક છે એવો શ્રેણિક હોય તો કે m cross n પ્રકારનો શ્રેણિક હોય એટલે કે બંને સમાન છે. m અને n ની સંખ્યા 1 cross 1 એટલે કે m અને n ની સંખ્યા સમાન થઈ તો આપણે આના માટે m બરાબર n કહી શકીએ. તો આવો ઓપ્શન ક્યાં છે? આવો ઓપ્શન A છે. તો માટે આનો જવાબ થશે A. અહીંયા આપણને જે પ્રશ્ન આપેલો છે એમાં a બરાબર શ્રેણિકમાં -3 1 -5 2 આવું આપેલું છે અને આપણને a ઇન્વર્સ શોધવાનું કીધું છે. જેવું આપણને a ઇન્વર્સ શોધવાનું કે તો વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર આવડે જ છે કે a ઇન્વર્સ બરાબર 1/માં નિશ્ચાયક a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. હવે 2 cross 2 શ્રેણિક હોવાના કારણે તમારા માટે MCQ થોડો સહેલો થઈ જશે કારણ કે નિશ્ચાયક એ શોધવાનું એ તો તમે ઓરલી કરી શકશો કે અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પશ્ચ વિકર્ણનો ગુણાકાર. તો અહીંયા નિશ્ચાયક એ શું બની જાય છે આપણે સાઈડમાં કરી નાખીએ કે નિશ્ચાયક એ 3 દુ 6 એટલે કે -6 અને -5 છે તો માઇનસ માઇનસ +5 તો આપણને આન્સર મળશે -1. તો નિશ્ચાયક એ તમને મળી ગયો 1/-1. હવે તમારે એડજોઇન્ટ ઓફ એ કરવાનું છે. એડજોઇન્ટ તો ઈઝી છે. કઈ રીતે? તો કે અગ્ર વિકર્ણના સ્થાન ચેન્જ અને પ્રતિ વિકર્ણની નિશાની ચેન્જ. ચલો અગ્ર વિકર્ણ જે છે એના સ્થાન ચેન્જ કરો તો 2 અહીંયા આવશે, -3 અહીંયા આવશે. પ્રતિ વિકર્ણની નિશાની બદલવાની હોય તો -5 નું 5 કરી દીધું અને અહીંયા -1 કરી દીધું. હવે આ માઇનસ ને આપણે અંદર જવા દઈએ છીએ તો શું બને છે? તો કે -2 1 -5 અને આ +3. તો -2 1 -5 3 આવો આન્સર તમને ક્યાંય દેખાય છે ઓપ્શનમાં? તો કે -2 યસ ઓપ્શન સી માં દેખાય છે. -2 1 -5 3 તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. અહીંયા તમને પ્રશ્ન આપેલો છે નિશ્ચાયકનો અને તમારે એનું મૂલ્ય શોધવાનું છે. 4 ઓપ્શન આપ્યા છે. શું કરશો? તો તમને ખ્યાલ જ છે કે એના અલગ અલગ ગુણધર્મો જે છે એના નિયમો છે નિશ્ચાયકના, એ નિયમ પૈકીનો એક નિયમ અહીંયા લાગુ પડી જશે. જેમ કે જો આની અંદરથી
કોમન લઈ લેવામાં આવે એટલે કે બીજી હારની અંદરથી ઘટકો બધા જ બેકી ઘટકો છે. જો 2x કોમન લેવામાં આવે તો તમે જોઈ શકશો કે 2x જો બીજી હારમાંથી કોમન લેવામાં આવે તો પહેલી હારને તો એમને એમ લખવાની, બીજી હારમાંથી 2 અને x કોમન નીકળી ગયા તો x નીકળી ગયા એટલે ખાલી 4 વધ્યો, તો 2 એમાંથી બહાર નીકળી ગયો એટલે 2 3 અને 4 4 દુ 8 આવું મળે છે. અહીંયા 3 દુ 6 મળે છે. આ હારને કશું કરવાનું નથી એટલે કે એઝ ઇટ ઇઝ મૂકવાની છે. હવે એનો એક નિયમ એવો પણ હતો કે નિશ્ચાયકમાં જો બે હાર કે બે સ્તંભની સંખ્યા સમાન મળી જાય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય છે. તો અહીંયા તમે R1 એટલે કે પહેલી હાર જે છે અને બીજી હાર જે છે તો કે R1 અને R2 આ બંને કેવા થઈ ગયા છે 2 3 4 2 3 4 સમાન થઈ જાય છે. તો બે ઝીઝક તમે એનો જવાબ 0 લખી શકો છો એટલે માટે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. અહીંયા પ્રશ્ન આપેલો છે કે ઉપવલય x² ભાગ્યા 4 વત્તા y² બાય 16 બરાબર 4 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આપણને ખબર છે કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય છે તો આપણે સંકલન a થી b કરીને પછી f of x dx કરીને આખી લાંબી રીત કરીએ છીએ, પરંતુ એટલી લાંબી રીત કરવાની જરૂર નથી. જો આ પ્રકારનો MCQ આવે અને આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય તો એની શોર્ટકટ મેથડ છે, એકદમ સરળતાથી પતી જાય. ખાલી સિમ્પલ પાઈ a b એનું સૂત્ર છે તો એનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળી જાય છે. પાઈ a b એમાં a અને b ક્યાંથી લાવશો તો a અને b માટે થઈને આ સ્ટ્રક્ચર બનાવવું પડશે. x² નીચે a² વત્તા y² નીચે b² બરાબર 1 ઉપવલયનું જે પ્રમાણિત સમીકરણ છે એ લાવવું પડશે. તો આપણી પાસે તો અહીંયા તો 4 છે, 1 તો છે નહીં, તો આપણે 1 લાવવા માટે થઈને 4 ને અહીંયા નીચે ગુણી દઈશું તો x² ભાગ્યા અહીંયા કેટલા આવશે ચોકું ચોકું 16 વત્તા y² અહીંયા થઈ જશે 64 બરાબર 1. તો માટે a² ને સરખાવો 16 સાથે તો a² 16 થયા, b² તમને 64 મળી ગયા એટલે કે a² બરાબર 16 હોય તો a બરાબર થાય 4, b² બરાબર જો 64 મળી ગયા છે તો b બરાબર થાય 8. આપણે આ a અને b ની કિંમત જો આમાં આપેલા સૂત્રમાં મૂકી દઈએ તો પાઈ a ની કિંમત 4, b ની કિંમત 8 તો 8 ચોક 32 પાઈ આપણો જવાબ થશે. આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું આવશે 32 પાઈ. કયો ઓપ્શન છે? ઓપ્શન બી 32 પાઈ એનો જવાબ થશે. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ઉપવલયનું આવું સમીકરણ બનતું હોય, જો અહીંયા x² upon a² વત્તા y² upon b² બરાબર 1 આપેલું હોય 1 તો પ્રમાણિત સમીકરણ ઓલરેડી બનેલું જ છે. કંઈ જ વિચાર્યા વગર પાઈ a b સૂત્ર આનું વર્ગમૂળ લઈને કિંમત મૂકી દો સીધો જવાબ આવશે. પણ અહીંયા થોડુંક ટ્વિસ્ટ કરેલું હતું, અહીંયા 1 નતો 4 મૂકેલો છે. ત્યારે તમારે ધ્યાનપૂર્વક કરવાનું કે આ 4 ને પહેલા 1 માં બનાવવાનું. તો કે 4 માંથી 1 કેમનું કરવું તો કે 4 ને મોકલી દો નીચે તો કે ચોકું ચોકું 16 થઈ ગયા, અહીંયા 16 ચોક 64 થઈ ગયા તો અહીંયા ઓટોમેટિક ત્યાં 1 વધે છે. તો એ સરખાઈ દઈએ સમીકરણને તો a² બરાબર 16 મળી ગયા, b² બરાબર 64 થઈ ગયા. આપણે a અને b ની વેલ્યુ જોઈતી હતી તો કે a² ઉપરથી a મળી ગયો, b² ઉપરથી b મળી ગયો. a અને b ની કિંમત મૂકી સીધા જ જવાબ મળી ગયા 32 પાઈ. આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 32 પાઈ. અહીંયા ક્વેશ્ચનમાં આપેલું છે સંકલન log x ની 2009 ઘાત છે છેદમાં x dx. આ પ્રકારનો MCQ જ્યારે આવે તો તમારે શું કરવું? તો અહીંયા તમે જોઈ શકો છો કે log x ની 2009 ઘાત છે. તમે ધ્યાનથી જુઓ, આવા MCQ તમને બોર્ડમાં ગુજકેટમાં ક્યાંક ને ક્યાંક એકાદ બે MCQ મૂકેલા જ હશે. તો તમારે ધ્યાનથી જોવાનું કે જે 3 શોર્ટકટ સૂત્ર છે એ સૂત્રના આધારે સીધો એનો જવાબ મળી જાય છે. કોઈ જ લાંબી મેથડ કરવી પડતી નથી. જેમ કે log x નું વિકલન શું થાય છે? log x નું વિકલન 1/x એની બાજુમાં જ છે. તમે ધ્યાનથી જુઓ તો log x અહીંયા આપેલો છે અને એની ઉપર ઘાત ભલે ગમે તે આપી હોય 2009 છે પણ આપણી પાસે એક સૂત્ર છે જ કે f of x ની n ઘાત હોય. શું? f of x ની n ઘાત હોય અને આ f of x નું વિકલન જો બાજુમાં આપેલું હોય તો એવા સંજોગોમાં તમારે શું કરવાનું થાય તો કે જવાબમાં f of x ની n+1 ઘાત નીચે n+1 c આનો જવાબ થાય. આ એક શોર્ટકટ સૂત્ર છે, ઘણી બધી જગ્યાએ MCQ માં લાગશે. આ MCQ માં લાગે જ છે, તમે ચેક કરો. પણ હા, તમને એનું સૂત્ર, એનું વિકલન સંકલન જે પણ થાય એ કરતા આવડતું હોવું જોઈએ.
સૂત્રો તો આવડતા હોવા જોઈએ, નહીતર તમને નહીં આવડે. તો કે log x છે, log x નું વિકલન એટલે કે અહીંયા f dash x, તો આપણી પાસે log x છે, log x નું વિકલન 1/x થાય, એ 1/x અહીંયા હતું જ, જો 1/x. તો એવા સંજોગોમાં શું થાય તો કે ઘાતમાં જે n આપી છે એ n ઘાતમાં વધારો થાય, વધારો થશે તો આપણી પાસે n ઘાત કેટલી છે 2009 છે, તો આપણે શું કરીશું ઘાતમાં વધારો કરીશું, એટલે કે log x ની ઘાતમાં વધારો કરીએ, કેટલો વધારો તો કે 1 નો વધારો, 2010 છેદમાં n+1, તો 2009 વત્તા 1 એટલે કે 2010 વત્તા c, આવો જવાબ આપ્યો છે. તો આ જવાબ આવશે, આ જવાબ ક્યાં છે ઓપ્શનમાં, ઓપ્શન સી. ઓપ્શન સી માં જુઓ, સોરી ઓપ્શન એ, ઓપ્શન એ log x ની 2010 છેદમાં 2010 વત્તા c આનો જવાબ છે. ઠીક છે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ પ્રકારનું સૂત્ર છે f of x ની n ઘાત, અહીંયા સંકલન કરેલું હોય, આ જ f of x નું વિકલન અહીંયા બાજુમાં રેડી હોય. જરૂરી નથી કે દર વખતે log x જ આવે, બરોબર છે, ઘણી વખત અલગ અલગ સૂત્રો મૂક્યા હોય અહીંયા, એનું વિકલન બાજુમાં હોય. તો જ્યારે પણ આવું થતું હોય ત્યારે આની ઘાતમાં 1 નો વધારો થઈ જાય. અહીંયા કોઈ પણ નંબર આવી શકે, એનાથી કોઈ મતલબ નથી, પણ જો તમને સૂત્ર આવડતું હશે તો આરામથી તમે કોઈ પણ આવો MCQ સોલ્વ કરી શકશો. અહીંયા પણ સંકલનનો એક એ પ્રકારનો MCQ જોવા મળ્યો છે કે e⁻x કૌંસમાં 1 + x log x છેદમાં x dx, આવો પ્રશ્ન છે. હવે આવા પ્રશ્નમાં આપણે કઈ રીતે સોલ્વ કરીશું, તો આના માટે પણ એક શોર્ટ સૂત્ર છે, એ યાદ રાખી લો. આ પ્રકારનો MCQ જોવા મળે એક ખાસ કી તમને આપી દઉં કે જ્યારે પણ સંકલન હોય e⁻x દેખાય, સંકલન આપ્યું હોય અને e⁻x દેખાય તો 99% કિસ્સામાં MCQ આ પ્રકારનો સેટ થશે, એટલે કે e⁻x કૌંસમાં f of x અને બાજુમાં એનું વિકલન આપ્યું હોય, શું કર્યું હોય એનું વિકલન આપેલું હોય, કે જે ફંક્શન અહીંયા હશે એનું જ વિકલન બાજુમાં સેટ થતું હશે. જો આ પ્રકારનું સેટ થાય તો એના જવાબ તરીકે તમારે e⁻x અને આ f of x આ બંનેનો ગુણાકાર તમારે લખી નાખવાનો. સિમ્પલ સૂત્ર, એકદમ સિમ્પલ છે. e⁻x આપ્યું હશે, f of x એટલે કે કોઈ પણ ફંક્શન આપ્યું હોય, sin x cos x tan x કે 1/x કે x કે x ની પાવરમાં કોઈ પણ ફંક્શન આપ્યું હોય, એનું વિકલન બાજુમાં બનતું હોવું જોઈએ. જો આટલું તમને દેખાઈ જાય તો સીધો જ આ બેનો ગુણાકાર એ તમારો જવાબ થશે. MCQ કોઈ પણ હોય, તમે આની અંદર જુઓ, હા તમને એનું સ્ટેપ સેટ કરતા આવડતું હોવું જોઈએ. આપણે આમાં કેવી રીતે સેટ કરીએ છીએ તમે જુઓ કે e⁻x છે, આ x અલગ અલગ આપી દઉં તો કે અહીંયા 1/x થશે, x આને આપી દીધો, આ જ x જો આના નીચે જાય તો x ઉડી જાય, તો x ગયા તો અહીંયા આવશે log x અને અહીંયા આવ્યું dx. હા, હવે શું કીધું તમે કે f of x નું વિકલન f dash x થવું જોઈએ. હવે તમે જો એમ વિચારો કે 1/x નું તો આ ના થયું, log x નું વિકલન 1/x થાય છે, આને ફેરવી નાખું એટલે કે e⁻x અહીંયા log x વત્તા 1/x, તો તમે જોઈ શકો છો આ f of x તરીકે log x લો, એનું વિકલન 1/x તૈયાર જ છે, તો સીધો જ આ એનો જવાબ થશે, એટલે કે e⁻x log x એનો જવાબ થાય, પ્લસ c લખવું જરૂરી છે, તો સીધો જ ઓપ્શન બી તમારો જવાબ થશે. આ પ્રશ્નમાં સંકલન e⁻x કૌંસમાં 1 + tan x વત્તા tan² x dx, જેમ મેં તમને કીધું કે ક્વેશ્ચનમાં e⁻x આવે તો સૌથી પહેલા 99% કિસ્સામાં એવું વિચારી લેવાનું કે e⁻x અહીંયા f of x વત્તા f dash x બનતું હોવું જોઈએ. તો f of x નું વિકલન જો f dash x રેડી હોય તો સીધો જ આ બંનેનો ગુણાકાર એ પ્રશ્નનો જવાબ થશે. તો અહીંયા e⁻x તો છે જ. હવે આપણે સેટ કરવાનું છે આપણી રીતે કે ક્યાં f of x બને છે અને એનું વિકલન બાજુમાં શું થાય છે. તો તમે જોઈ શકો છો કે e⁻x અહીંયા છે, હવે આ tan x છે એને હું અહીંયા લખું છું, તો આ 1 પાછળ જવા દઉં, tan² x અહીંયા લખ્યું. હા, કિંમતમાં કોઈ ફરક નથી પડવાનો, પ્લસમાં સરવાળામાં આગળ પાછળ લખો એનાથી એના કિંમતમાં કોઈ ફરક પડતો નથી. હવે તમે વિચારો કે આ 1 + tan² x નિત્યસમ બને છે, 1 + tan² x એટલે આપણે sec² x લખી શકીએ, tan x વત્તા sec² x dx, અહીંયા e⁻x. હવે વિચારો કે tan x નું વિકલન શું થાય છે, દરેક વિદ્યાર્થીને આવડતું હોય, tan x નું વિકલન sec² x થાય, તો સીધું જ આનું વિકલન અહીંયા તૈયાર છે, તો આ બંનેનો ગુણાકાર એ આ MCQ નો જવાબ થશે. તો e⁻x * tan x + c
ક્યાં આપેલું છે e⁻x tan x ઓપ્શન એ આનો જવાબ થશે. અહીંયા સંકલનનો એક પ્રશ્ન આપેલો છે કે -π/6 થી π/6 sin ની 5x અને cos ની 2x આવી રીતે આપેલું છે. આ પ્રકારનો MCQ જો તમને દેખાય તો આમાં પણ એક હિન્ટ તમને આપી દઉં કે જ્યારે લોઅર લિમિટ અને હાયર લિમિટ જે આપેલી છે એ સરખી હોય એટલે કે નિશાની પરસ્પર વિરોધી હોય અને જો અંદર કોઈ ફંક્શન આપ્યું છે તો તમારે સૌથી પહેલા એ ચેક કરવાનું કે આ જે ફંક્શન છે આ વિધેય જે છે એ અયુગ્મ વિધેય તો નથી. કારણ કે જો અયુગ્મ વિધેય હોય તો શું થાય તમને ખબર જ છે કે એનો ગુણધર્મ છે અયુગ્મ વિધેય હોય તો એની વેલ્યુ એની કિંમત 0 થઈ જાય છે. તો અહીંયા આગળ આપણે ચેક કરીએ f of x કરીને કે f of x માં જો -x મૂકી દઉં તો sin વિધેય છે એ તો માઇનસ ને બહાર ફેંકી દેશે. હા ઘાત જોવી પડે કે જો બેકી ઘાત હોય તો પાછું પ્લસ થાય પણ અહીં તો એકી ઘાત જ છે એટલે બાર માઇનસ ફેંકી દેશે તો અહીંયા આવશે sin ની 5x. હા cos સ્ક્વેર છે એ તો માઇનસ મૂકવાથી પ્લસ જ થાય છે પણ ફાઇનલી જે આઉટપુટ આવે છે એ આઉટપુટ કેવું આવી ગયું કે f of -x મૂકતા -f of x એટલે કે અયુગ્મ વિધેય થાય છે. જો અયુગ્મ વિધેય હોય તો એના સંકલનનું મૂલ્ય શું થઈ જાય 0. ઓપ્શન બી એનો સાચો જવાબ આવશે. જો આ જ પ્રકારના MCQ તમારી પ્રેક્ટિસ કરવી છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને અવનવા વિડીયો અવનવા MCQ અને ઘણી બધી શોર્ટ ટ્રિક્સ તમને જાણવા મળે. આભાર. થેન્ક યુ. ધન્યવાદ.